માતૃવંદના ઉત્સવ 2024 સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો શુભારંભ કેબિનેટ મંત્રી શ્રી પ્રવનસિંહ રાજપૂત અને વન અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ગૌરવમય ઉપસ્થિતિ. સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સૂરમાં રંગાયો સિદ્ધપુર. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતું હોય છે, જે અન્વયે સિદ્ધપુરની હરિકૃષ્ણ ફાર્મ મુકામે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કેબિનેટ મંત્રી શ્રી પ્રવનસિંહ રાજપૂત અને વન અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ગૌરવમય ઉપસ્થિતિમાં માતૃવંદના કાર્યક્રમને સિદ્ધપુરની જનતા માટે માતૃવંદના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. 2 દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ ગાયિકા શ્રી ફરીદા મીર અને દ્વિતીય દિવસે સુપ્રસિદ્ધ ગાયિકા શ્રી કિંજલ દવે સિદ્ધપુરની જનતાને સંગીતની તરબોળ કરશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી પ્રવનસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે માતૃતર્પણ માટે ભારતમાંથી શ્રદ્ધાળુઓ સિદ્ધપુરમાં આવે છે અને આ સિદ્ધપુરમાં ભગવાન વિષ્ણુના હર્ષાશ્રુના બિંદુમાંથી નિર્માણ થયેલ છે. માતૃતર્પણ માટે પ્રખ્યાત સ્થળ બિંદુ સરોવરમાં દર વર્ષે ભક્તોનો વધારો થતો રહે છે. એવું કહેવાય છે કે જેમને સારા કર્મો કર્યા હોય એમનો જન્મ સિદ્ધપુરમાં થાય છે. આ ભવ્ય ઇતિહાસ, વારસો, પરંપરા જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. ભગવાનને સર્જેલ પરંપરા અહીં સજીવંત બની રહી છે. સરસ્વતી નદીના કાંઠે ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. અહીં તેમને વાસ્તવિકતાના દર્શન થશે. ટૂંક સમયમાં સારી વ્યવસ્થાનું નિર્માણ થશે. વન અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ સિદ્ધપુરમાં વહેતી સરસ્વતી નદીના કિનારે નંદનવન બનશે તેમની આપણને ખાતરી આપી છે. બિંદુ સરોવર સરસ્વતી નદીના કિનારે આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ થશે. વિશ્વના લોકો અહીં શાંતિ મેળવવા માટે આવશે. અહીં જ્ઞાન અને સંસ્કૃતિનો સમન્વય થયો છે. સિદ્ધપુર ખાતે યોજવામાં આવી રહેલા માતૃવંદના કાર્યક્રમમાં સિદ્ધપુર નગરજનો ધાર્મિક ઇતિહાસથી વાકેફ થશે તેવી મને ખાતરી છે. આ માતૃવંદના કાર્યક્રમમાં વન અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સિદ્ધપુરની પાવન ભૂમિમાં બીજી વાર આવવાનું થયું છે. પ્રથમવાર ગુજરાત રાજ્યના તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં સિદ્ધપુરમાં સરસ્વતી નદીના નર્મદા નીરના વધામણા વખતે આવવાનું થયું. ત્યારબાદ આજે માતૃવંદના કાર્યક્રમમાં આવવાનું થયું. આજે સિદ્ધપુર વિકાસનું પર્યાય બન્યું છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે. વડાપ્રધાન શ્રી વિકાસની સાથે વિરાસત ઉપર ભાર આપે છે, જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા મેળાઓ, સાંસ્કૃતિક વિરાસતો, પરંપરાઓનું મહત્વનું સ્થાન આ સંસ્કૃતિઓએ આગળ ઓળખ ઊભી કરી છે. ભગવાન વિશ્વકર્મા અહીં શ્રી સ્થળ નામનું નગર નિર્માણ કર્યું હતું, જેને સિદ્ધરાજ જયસિંહના નામ સાથે જોડાતા તે સિદ્ધપુરમાં પરિવર્તિત થયું. વડાપ્રધાન શ્રી કહે છે કે આપણે વિરાસતને ક્યારેય ના ભૂલવી જોઈએ, જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આપણી પેઢી ઐતિહાસિક વારસાથી પરિચિત થાય તે માટે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સાથે જ માતૃવંદના કાર્યક્રમમાં ગાયિકા ફરીદા મીરની સાથે હાસ્ય કલાકાર શ્રી હિતેશ અંટાલા જોડાયા હતા, જેમણે હાસ્ય દ્વારા લોકોને જ્ઞાન સાથે મનોરંજન પીરસ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સિદ્ધપુરની જાહેર જનતા જોડાઈ હતી. માતૃવંદના કાર્યક્રમમાં ગાયિકા ફરીદા મીરની સૂરમાં સિદ્ધપુરની જનતા રંગાઈ ગઈ હતી. અહેવાલ રામજીભાઈ રાય, ગોર કાંકરેજ, બનાસકાંઠા. આજે સિદ્ધપુરમાં દર વર્ષની જેમ જિલ્લા વહીવટીતંત્ર અને રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ રાજ્ય સરકાર બંને આયોજિત તરીકે વર્ષોથી કાર્યક્રમ માતૃવંદનાનો થાય છે. એ જ રીતે આજે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં એકમાત્ર માતૃતર્પણ માટેનું આપણું આ સિદ્ધપુર બિંદુ સરોવર અને મા સરસ્વતી નદી અહીં છે. એના કારણે અનેક શ્રદ્ધાળુ ખાસ કરીને કારતક, ચૈતર અને ભાદરવો મહિનો જ્યારે પિતૃનો મહિના હોય ત્યારે ખૂબ લોકો અહીંયા આવતા હોય છે. અમારી યાત્રાધામ વિભાગથી ત્યાં બિંદુ સરોવરની આજુબાજુ પણ વિકાસ થયો છે. ત્યાં એનું સ્થળ નિરીક્ષણ કર્યું
અને જોયું વિકાસ ખૂબ સરસ રીતે એની સ્વચ્છતા અને બાકીની બાબતોમાં જોઈ અને ખૂબ આનંદ થયો. આજે માતૃવંદના 2 દિવસનો કાર્યક્રમ છે. આજે અને આવતીકાલે ખૂબ સુપ્રસિદ્ધ કલાકાર આપણું ગુજરાતનું ગૌરવ એવા ફરીદાબેન દીપ અને જ્યારે કિંજલબેન દવે ના કાર્યક્રમો નિહાળવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. આપણે આપણી સંસ્કૃતિ, આપણા ઐતિહાસિક ધરોહર, જે વિરાસત છે એને જાળવવા માટે આ પ્રકારના કાર્યક્રમો જે થાય છે એના કારણે ખૂબ નવી પેઢી જે ખાસ એને પણ આવા જે સ્થળો છે એનું મહત્વની ત્યાંનો ઇતિહાસની બધાને જાણકારી મળે એના માટે દીર્ઘદ્રષ્ટા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે હતા ત્યારે આ પ્રકારના ઉત્સવો અને ખાસ કરીને દરેક જિલ્લા મહોત્સવો અહીંયાનું જે સ્થળ છે એનું પણ પ્રમોશન થાય, લોકોને ખબર પડે એટલા માટે આની બધી જાણકારી મળે એટલા માટે પણ આવા બધા જે આપણા ઐતિહાસિક સ્થળો અથવા તો જેનું ખૂબ મહત્વ છે એવા આપણું સિદ્ધપુર અને બિંદુ સરોવર કે જે માતૃ તર્પણ માટેનો એના માટે લોકો ખૂબ આવતા હોય છે. એમાં આ માતૃવંદના ઉત્સવ 2024નો આજનો ખૂબ સરસ કાર્યક્રમમાં આજે અમે બધા આવ્યા છીએ અને ખૂબ સરસ રીતે કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારથી આજે ગુજરાત સરકાર માતૃવંદના માટેનો દર વર્ષે 2 દિવસનો કાર્યક્રમ થતો હોય છે. એના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ જ વિભાગના મંત્રી કેબિનેટ મંત્રી મુરુભાઈ સાહેબ એના ડિપાર્ટમેન્ટ જોડે રહીને આજે સિદ્ધપુરમાં જે કાર્યક્રમ ગોઠવ્યો છે, હું ગુજરાત સરકારને સિદ્ધપુર વતી ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું કે માતૃવંદના થવાથી સિદ્ધપુરમાં અનેક ક્ષેત્રે જે લોકો અહીં આવે છે, જે આ તીર્થની મહત્વતા છે એ લોકો સાથે ચર્ચા થાય છે. સોશિયલ મીડિયામાં ડિજિટલનો જમાનો છે એ મુજબ જાય છે. એના કારણે ધાર્મિકતામાં સમગ્ર ભારતથી અને વિશ્વના અનેક ખૂણાથી લોકો માતૃ તર્પણ માટે આવતા હોય છે, શ્રદ્ધાથી આવે છે. અનેક મિત્રો વાતો પણ કરે છે કે એ શ્રદ્ધાથી આવેલી એની જે શ્રદ્ધા છે એ માં સિદ્ધપુરમાં પધાર્યા પછી પરિપૂર્ણ થાય છે. એના કારણે આ 2 દિવસના કાર્યક્રમમાં અનેક લોકો સ્થળ બદલાય, એના કારણે બીજા પણ અનેક લોકો લાભ લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરતી હોય છે. ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું અને લોકોને અપીલ કરું છું કે આજનો જે 2 દિવસનો કાર્યક્રમ છે, 2 દિવસમાં આપણે સૌ અહીંયા આગળ આવીએ, જોઈએ અને માતૃવંદના માટે જે કોઈ આપણને અહીંયા આગળથી જે નવું જાણવા મળે એ લોકો સુધી પહોંચાડીએ એવી અપીલ છે. એની સાથે સાથે સરકારના આજનો દિવસ એ આપણે સૌ જાણીએ છીએ, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે કે એક પેડ બાકે નામ. જ્યારે માતૃવંદનાનો કાર્યક્રમ થતો હોય ત્યારે આ વિસ્તારમાં અનેક પ્રકારના વૃક્ષો વવાય એવી પણ હું અપીલ કરું છું. અને એ જ બાબતમાં આદરણીય મુરુભાઈએ આજે એમ કીધું છે કે સરસ્વતીના બંને કાંઠે સરસ પર્યાવરણ અને વનનીય પ્રવૃત્તિ જ્યારે થવાની છે ત્યારે એમનો આભાર મારી વાત પૂરી કરું.